આપણે વધતી જતી ઉંમરને અટકાવવા માટે શું કરી શકીએ, એટલે કે વૃદ્ધાવસ્થાને જે જલ્દી આવી રહી છે એને અટકાવવા આપણે શું કરી શકીએ. તો હું ડૉક્ટર નેહા જે પટેલ, એક આયુર્વેદ કન્સલ્ટન્ટ. તો આપણે આયુર્વેદની રીતે શું કહેવામાં આવ્યું છે કે તમે વૃદ્ધાવસ્થા અટકાવવા માટે શું કરી શકો, એ આજે આપણે સમજીશું. તો પહેલાં તો એ સમજવું જોઈએ કે જન્મ અને મૃત્યુ એ સત્ય છે. જ્યારે જન્મથી મૃત્યુ તરફ જતા હોઈએ છીએ તો જે જર્જરિત અવસ્થા આવે છે, જરા અવસ્થા, એ નેચર જ છે. પરંતુ કેટલીક વાર એવું બનતું હોય છે કે કેટલાક ફેક્ટર એવા છે લાઈફના કે જે ફેક્ટરને લીધે વૃદ્ધાવસ્થા જલ્દી આવતી હોય છે, અને એના લીધે જે ઓરિજિનલ એજ હોય છે એના કરતાં બાયોલોજિકલ એજ, એટલે કે તમારી ઉંમર હજુ માત્ર 25 ને 30 વર્ષ જ છે, અને છતાં પણ તમને વૃદ્ધાવસ્થા જેવા લક્ષણો જોવા મળે છે, જેમ કે વ્હાઈટ સફેદ વાળ થઈ જવા, કે પછી એવા લક્ષણ કે જે વૃદ્ધાવસ્થા તરફ તમે જઈ રહ્યા છો તેની તમને ચિંતા સતાવે. તો આના માટે કયા કયા ફેક્ટર્સ જવાબદાર છે એ પહેલાં તો સમજવા જરૂરી છે. તો સૌથી અગત્યનું લાઇફસ્ટાઈલનું ફેક્ટર છે ડાયટ, કે તમે ડાયટમાં કેવું ફૂડ લઈ રહ્યા છો, કે તમારા શરીરના દરેક સેલને જીવંતતા આપે છે, કે પછી તમે એવું ફૂડ લઈ રહ્યા છો કે જે તમને જીવંતતા નથી આપતું પણ ખાલી તમને કેલરીઝ આપી રહ્યું છે. એટલે કે પ્રોસેસ ફૂડ, દરેક પ્રોસેસ ફૂડ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, એવી વસ્તુ કે જે બોડીના સેલને કોઈ જીવંતતા આપતું જ નથી, પરંતુ ટેમ્પરરી તમને ખાલી એ કેલરીઝ આપે છે. તો આ ફૂડ એ તમને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે. બીજું સૌથી અગત્યનું ફેક્ટર છે તમારી સ્લીપ, નિંદ્રા. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણા જીવનના 3 અગત્યના ઉપસમ છે, આહાર અને નિંદ્રા. તો નિંદ્રા જ્યારે ઉપસમ તરીકે કાર્ય કરે છે જીવનમાં, તો પછી નિંદ્રાનો બી ખૂબ જ અગત્યનો રોલ છે. એટલે રાત્રિની જે નિંદ્રા કીધી છે એ 6 to 8 અવર્સ કમ્પ્લીટ ફૂલફિલ થવી એ જરૂરી છે. અગર આપણે અકાલ નિંદ્રા લઈએ છીએ, કે અતિ નિંદ્રા લઈએ છીએ, કે મિથ્યા નિંદ્રા લઈએ છીએ, એટલે કે જે યોગ્ય સમય નિંદ્રા લેવી જોઈએ ત્યારે નથી લેતા અને બીજા કોઈ ટાઈમે સૂઈએ છીએ, કે પછી તેનામાં અતિયોગ કે અયોગ કરીએ છીએ, તો એ બી એક વૃદ્ધાવસ્થા તરફ લઈ જવાનું કારણ બને છે. ત્રીજું સૌથી અગત્યનું અત્યારની લાઈફસ્ટાઈલમાં જોવા મળે છે તે સેડેટરી લાઈફસ્ટાઈલ, કે એક્ટિવિટી ખૂબ જ ઘટી ગઈ છે, જે બોડીના સેલને જનરેટ કરવા માટે ખૂબ જ જરૂરી છે. અગર બોડી એક્ટિવ હશે તો બ્રેઇન પણ એક્ટિવ હશે, અને બ્રેઇન એક્ટિવ હશે તો બોડીના દરેક સેલ જીવંત હશે. તો જે સેડેટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, કે લોકો હવે હાર્ડવર્ક નથી કરતા, ફિઝિકલ એક્ટિવિટી નહીવત થઈ ગઈ છે, તો આ પણ એક એજને વધારે બતાવવા બાયોલોજિકલ એક અગત્યનું ફેક્ટર બની રહે છે. તો લાઈફસ્ટાઈલમાં આ 3 તો અગત્યના ફેક્ટર છે. સાથે સાથે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, અનનેસેસરી સ્ટ્રેસ, કે જે હોર્મોનલને ઇમ્બેલેન્સ કરે છે અને હોર્મોનલ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, જેમ કે થાઇરોઇડ છે, શુગર છે, બીજા કેટલાક કોમ્પ્લિકેશન છે, કે જેના લીધે વ્યક્તિની જે ફિઝિકલ એજ છે એના કરતાં એની બાયોલોજિકલ એજ વધી જતી હોય છે. બીજું આપણે જોઈએ કે આ બધાથી બચવા માટે આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલું અગત્યનું વસ્તુ છે કે ડાયટ. પહેલાં તમને જે જીવંતતા આપતો છે એવો ડાયટ ચૂઝ કરો, એટલે કે લો કેલરી ડાયટ, કે જે તમારી એક્ટિવિટીને અનુરૂપ ડાયટ હોય, કે તમને દિવસનું જે તમે વર્ક કરો છો એના માટે તમને કેટલો કેલરીની રિક્વાયર છે. અને લો કેલરીમાં આવ્યો મિલેટ ડાયટ. જેટલા બી શુદ્ધ ધાન્ય છે એ બધા લો કેલરીમાં આવે છે, એટલે કે જુવાર છે, સામો છે, રાગી છે, કૂડો છે, એ બધા ડાયટનો ઉપયોગ તમે લાઈફસ્ટાઈલમાં કરી શકો છો. બીજું, તમે તમારા બ્રીધિંગની પ્રેક્ટિસ કરો, કે સૌથી વધારે દરેક સેલને ઓક્સિજન ફૂલફિલ થાય એના માટે સ્લોલી અને ડીપલી તમે બ્રીધિંગ પ્રાણાયામ પ્રેક્ટિસ કરો, કે જેથી દરેક સેલને જીવંતતા ફૂલફિલ થાય. અને આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે કે જેટલા તમારા બ્રીધિંગ ડીપલી અને સ્લોલી હશે એટલી તમારા બોડીના સેલને જીવંતતા આવશે અને તમારી એજિંગ પ્રોસીજર ખૂબ જ ધીમી પડી જશે. તો આ એક જરૂરી છે. બીજું, લાઈફસ્ટાઈલમાં તમને જે ન્યુટ્રિશન લો છો એમાં ડ્રાય ફ્રૂટ્સ, ફ્રૂટ્સ, સીડ્સ, સેરલ્સ,
અને પલ્સીસ એનો ઉપયોગ કરો કે જેમાં ન્યુટ્રિશન ભરપૂર પ્રમાણમાં છે અને દરેક સેલને જીવંતતા પૂરું પાડે છે. બોડીને હાઇડ્રેટ થવું પણ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આપણું બોડી 70% વોટરથી બનેલું છે. એટલે એક જીવંતનું મહાભૂત તરીકે પાણીનો ઉપયોગ ભરપૂર કરો કે જેથી દરેક સેલને જીવંતતા ફૂલફિલ થાય. એટલે વોટર ઇન્ટેક સારા પ્રમાણમાં રાખો, પણ નેચરલ વોટર ઇન્ટેક, નહીં કે એને પ્રોસેસ કરેલું હોય, એ કોલ્ડ ડ્રિંક્સ હોય કે પછી બીજા કોઈ ડ્રિંક્સ હોય. બીજી વસ્તુ કે કોઈ બેડ હેબિટ છે, જેમ કે આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, તમાકુ છે, એ પણ એક એવા વ્યસનો છે કે જે એજિંગને ફાસ્ટ કરી દેતા હોય છે. એટલે શક્ય હોય તો એવી બેડ હેબિટને એવોઇડ કરો કે જેથી તમે એજિંગ પ્રોસેસરને વધારે ફાસ્ટ ન કરી શકો. તમારી સ્લીપ પેટર્નમાં સુધારવા જેવું લાગે તો સ્લીપ પેટર્નને પણ તમે સુધારી શકો છો. એક્ટિવિટીની વાત આવી તો એક્ટિવિટી તરીકે તમે એવી એક્ટિવિટી કરો કે જે તમારા ફિઝિકલને તો એક્ટિવ કરે છે પણ બ્રેનને પણ એક્ટિવ કરે છે. જેમ કે પઝલ્સ ઉકેલવા, એવી ફિઝિકલ એક્ટિવિટી કે જે તમને આનંદ પૂરો પાડે, તમારા મેન્ટલને ફ્રેશ કરે, એવી તમે ક્રિએટિવ એક્ટિવિટીમાં પણ ઇન્વોલ્વ થઈ શકો છો. જેટલું તમારું બ્રેન એક્ટિવ થશે એટલું જ તમને જીવન જીવવાનો આનંદ સારા એવો પ્રમાણમાં આવશે, સ્ટ્રેસ રિલીફ થશે અને તમારી એજિંગ પ્રોસીજર ધીમી પડશે. તો બસ આજે આટલું જ કહેવાનું કે તમારે જો વૃદ્ધાવસ્થાને અટકાવી હોય અને તમારું જે નેચરલ એજ છે એ પ્રમાણે તમારી બાયોલોજિકલ એજ રહે, એના માટે સૌથી અગત્યનું છે કે તમારી લાઇફસ્ટાઈલમાં સુધારો કરો. અગર ડાયટમાં સુધારો લાગતો હોય તો ડાયટમાં, સ્લીપમાં લાગે તો સ્લીપમાં, એક્ટિવિટીમાં લાગે તો એક્ટિવિટીમાં, કે પછી તમને પ્રાણાયામની પ્રેક્ટિસ નથી તો ડીપ બ્રિધિંગની પ્રેક્ટિસ રાખો. આ 4 ફેક્ટર જો તમે ધ્યાન રાખશો તો તમે તમારા આજીવન સ્વસ્થ પણ રહેશો અને તમે વૃદ્ધાવસ્થાને પણ અટકાવી શકશો. તો આ રિગાર્ડિંગ તમે ઇન્ફોર્મેટિવ માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર.